તો આ તરફ રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન 14મી થી 20 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાશે, જેને લઈને ગ્રાઉન્ડ ખાતે હરાજી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। પાલિકાએ ટેન્ડર માટે સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડનો 51 લાખ રૂપિયા ભાવ બહાર પાડ્યો, જેમાં 6 લોકોએ ટેન્ડર સૌથી ઊંચા ભર્યા હતા, જે પૈકી સૌથી વધુ 79,81,968 રૂપિયાનું ટેન્ડર ભરાયું, એટલે કે પાલિકાએ 28.81 લાખ વધુ મળ્યા। દર વર્ષની જેમ ગોંડલ નગરપાલિકા દ્વારા આ વર્ષે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે, જે આપણી સંગ્રામજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં 14/8 થી 20/8 7 દિવસ સુધી યોજાશે। આ વખતે કુલ 6 વ્યક્તિઓએ ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધેલો હતો, જેમાં સૌથી ઊંચી બોલી 79,81,968 રૂપિયાની આવતા ભાર્ગવભાઈ પરમાર નામના વ્યક્તિને આ મેળાનું ગ્રાઉન્ડ આપણે હરાજીથી ભાડે આપેલ છે। તો તાપી પાર રિવર લિંક પ્રોજેક્ટને લઈને ફરી ઉકળતો ચરુ। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી લડી લેવાના મૂડમાં છે। લોકસભાના મોન્સૂન સત્રમાં ડીપીઆર મુકાતા આદિવાસી સમાજ ફરી આકરા પાણીએ। આદિવાસી સમાજે ફરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ ફરી એકવાર આંદોલન કરશે। વલસાડ જિલ્લાના ધરમપુરથી આંદોલનની શરૂઆત કરાશે। 2022માં તાપી પાર રિવર લિંકને લઈને આદિવાસી સમાજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો હતો। આદિવાસી સમાજના વિરોધને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી। અમારી એક જ માંગણી રહેશે કે શ્વેતપત્ર આપો। આ વિસ્તારમાં જો ડુબાણમાં આવશે અને આટલા બધા ડેમો બનશે, લગભગ 6 જિલ્લાને અસર થશે, 1 લાખ કરતા વધારે લોકોને અસર થશે, 50,000 કરતા વધારે આદિવાસી પરિવારોને અસર થશે, જંગલને અસર થશે। તો આદિવાસી સમાજ ફરી લડી લેવાના મૂડમાં છે। નોંધે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 2022માં પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, તેમ છતાં હાલ આ મામલો ચર્ચામાં છે। ધરમપુરથી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે હજુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો હવે વાત અમદાવાદની। અમદાવાદના જમાલપુરમાં આવેલી જ્ઞાનોદય હિન્દી સ્કૂલની માન્યતા રદ કરવાના રિપોર્ટ બાદ કોઈ કાર્યવાહી કરાઈ નથી। 10 દિવસ પહેલા ડીઓ માન્યતા રદ કરવા મામલે રિપોર્ટ રજૂ કર્યો હતો। 2018માં શાળાને વસ્ત્રાલમાં એક જર્જરિત કોમ્પ્લેક્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનના ન હોવાથી વિવાદ થયો હતો। 2 વર્ષ પહેલા માન્યતા રદ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કાર્યવાહી કરી હતી અને બોર્ડમાં તેનો રિપોર્ટ પણ મોકલી દેવાયો હતો। સ્કૂલ સંચાલકનું કહેવું છે કે જમાલપુરની શાળા જર્જરિત હોવાથી વસ્ત્રાલ ખસેડાઈ હતી, તો વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટની પણ વ્યવસ્થા કરાઈ છે। ડીઓનું કહેવું છે કે 2 વર્ષ માટે ખસેડવાની પરમિશન હતી, હવે મુદત પૂરી થતા મૂળ જગ્યા પરત ન ફરતા કાર્યવાહી થશે। जब से यहाँ आई है पूरे विस्तार में अच्छा परफॉर्मेंस है, बच्चों का परफॉर्मेंस है। अगर हमको डिस्टर्ब ना करें तो हम बच्चों को और अच्छा देने की कोशिश करें, लेकिन बार बार डिस्टर्ब करना, उल्लंघन करना, हर चीज ये सब कर रहे हैं। મૂળ જગ્યા ઉપર પરત હવે જે જગ્યા છે તે એમની પાસે છે નહીં, એટલા માટે તેઓએ એવી રજૂઆત અહીંયા આપી હતી। અમે સ્થળ તપાસમાં સરકારી નિયમ પ્રમાણે જે રીતે એમને સ્થળ ફેરફારની મુદત પૂરી થઈ ગઈ એટલે એમનો કરાર પૂરો થઈ ગયો, જેથી કરીને શાળાની સામે અમે તાત્કાલિક કહ્યું કે ભાઈ પરત મૂળ સ્થાન ઉપર જાઓ। તેઓ ન ગયા। બોર્ડમાં અમે મોકલી આપ્યું છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અને કમિશનર શાળાઓની કચેરી દ્વારા એનો નિર્ણય લેવામાં આવશે। તો હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર। નર્મદા ડેમના 15 ગેટ ખોલી છોડાઈ રહ્યું છે પાણી। ઓગસ્ટમાં ભારે વરસાદની અંબાલાલની આગાહી। પંચમહાલમાં તાલિબાની સજા મામલે 10ની અટકાયત।